નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું નેશનલ હેરાલ્ડ કેસમાં થયેલ ચાર્જશીટ અંગે ભાજપનું સમર્થન જોવા મળ્યું છે, જેમાં ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સામ પિત્રોડા અને સુમન દુબેના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચાર્જશીટના વિરોધમાં દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ અને વડોદરા બાદ આજે ગાંધીનગરમાં પણ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ગાંધીનગર શહેર ભાજપ દ્વારા ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકરોએ ઈડીની કાર્યવાહીને સમર્થન આપતા રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. નેશનલ હેરાલ્ડ કેસમાં થયેલી કાર્યવાહીને લઈને ભાજપે કોંગ્રેસ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. अरे पप्पू, अरे पप्पू, अरे कांग्रेस, जनता पूछे जवाब दो, घोटाले का हिसाब दो, जनता पूछे जवाब दो, घोटाले का हिसाब दो, जनता पूछे जवाब. કાર્યક્રમ રાખવામાં આવ્યો. આજે નેશનલ હેરાલ્ડ કેસની અંદર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર ઈડીએ જે ચાર્જશીટ લગાવી છે, જે ભ્રષ્ટાચાર આચર્યો છે, એના વિરુદ્ધની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમગ્ર દેશની અંદર ઠેર ઠેર વિરોધ નોંધાવી રહ્યા છે. 5,000 કરોડ ઉપરની જે પ્રોપર્ટીમાં એક જ પરિવાર, નહેરુ પરિવારે જ્યારે પોતાની માલિકી બનાવી દીધી છે, ત્યારે સમગ્ર દેશની જનતા તેમની પાસે આ ગોટાળાનો જવાબ માગી રહ્યો છે, એનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ જનતાના સમર્થનની અંદર ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ધરણા ઉપર ઉતર્યા છે. કેટલું દહન કર્યું હતું? પુતળું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી એ નહેરુ પરિવારના એ બધા જ સભ્યોના પ્રતિકરૂપી બાળવામાં આવ્યું છે, કે જેમને સમગ્ર પરિવારે આ નેશનલ હેરાલ્ડને પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી બનાવી દીધી છે, એના વિરુદ્ધમાં આ પુતળું દહન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.